વિદ્યાર્થીઓ, શ્રીજી વિદ્યાલય ઓનલાઈન એજ્યુકેશન ક્લાસમાં તમારું સ્વાગત છે। હું બારમેળાની ગીતા તમને આજે ધોરણ 12 ગુજરાતીમાં કાવ્ય 3 દમયંતી સ્વયંવરનો અભ્યાસ કરાવીશ। કવિ છે પ્રેમાનંદ, ઈસવીસન 17મી સદીમાં થઈ ગયા। સૌથી પહેલા આપણે કવિનો પરિચય મેળવીએ। ઉત્તમ આખ્યાનકાર તથા માણભટ્ટ કવિ પ્રેમાનંદનો જન્મ વડોદરામાં થયો હતો। માણભટ્ટ તરીકે પ્રેમાનંદ ઓળખાય છે। રામાયણ, મહાભારત તેમજ પૌરાણિક ગ્રંથોનો અભ્યાસ કરીને એમાંથી કથા વસ્તુ લઈને તેમણે આખ્યાનો રચ્યા। મધ્યકાળનું સાહિત્ય સ્વરૂપ છે આખ્યાન। મધ્યકાળમાં પ્રેમાનંદે આખ્યાનને નવું જ રૂપ આપ્યું। માંડ ઉપર થાપ આપીને પઠન, ગાયન તેમજ અભિનય દ્વારા લોક સમુદાયમાં રસની આગવી જમાવટ કરવામાં પ્રેમાનંદ મોખરે રહ્યા। મોખરે એટલે કે આગળ। હવે માંડ એટલે કે એક માટલા જેવું હોય અને એના ઉપર એ લોકો શું કરે, વીંટી પહેરીને થાપ આપે। તો એ પ્રમાણે પહેલાનો સમય કેવો હતો કે અત્યારે તો ટીવી છે, મોબાઈલ છે, એના દ્વારા આપણે એજ્યુકેશન છે કે કાંઈ પણ મનોરંજન મેળવીએ છીએ, પણ પહેલાના સમયમાં એવું કાંઈ પણ હતું નહીં। એટલા માટે એ લોકો મનોરંજન માટે છે નહોતો, ગુજરાતી સાહિત્યમાં આખ્યાન છે, વાર્તાઓ છે, એના દ્વારા મનોરંજન મેળવતા। તો એવી જ રીતના પ્રેમાનંદે પણ આખ્યાનો રચ્યા છે। એનામાં પઠન કરે, ગાયન કરે, અભિનય કરે, એ પ્રમાણમાં એ શું કરતા, લોકોને મનોરંજન પૂરું પાડતા। ઓખારણ, ચંદ્રહાસ આખ્યાન, અભિમન્યુ આખ્યાન, સુદામા ચરિત્ર, કુંવરબાઈનું મામેરું, નળાખ્યાન, રણયજ્ઞ, દશમ સ્કંદ વગેરે આખ્યાનો દ્વારા પ્રેમાનંદે ગુજરાતી આખ્યાન કવિતાને સમૃદ્ધ કરી છે। ઘણા બધા આખ્યાનો પ્રેમાનંદે લખ્યા છે। વર્ણન, પાત્રલેખન, રસ નિરૂપણ, ભાષાકર્મ એમ વિવિધ દ્રષ્ટિએ પ્રેમાનંદના આખ્યાનો ગુજરાતી ભાષાની વિશિષ્ટ સંપદા બની રહે છે। સંપદા એટલે કે સંપત્તિ। હવે જો આખ્યાનની અંદર વર્ણન આવે કે ક્યારેક એને કોઈ પાઠનું વર્ણન કર્યું હોય કે કોઈ સ્થળનું વર્ણન કર્યું હોય, પાત્ર હોય, પાત્ર લેખનની અંદર વિવિધ જાતના પાત્રો આવતા હોય, રસ, તો ગુજરાતી સાહિત્યની અંદર 9 રસ છે, તો એ કોઈ પણ રસ, શૃંગાર રસ હોય, એવી રીતના અદ્ભુત રસ હોય। ભાષાનું ભાષાકર્મ એટલે કે એની જે ભાષા છે એ સરળ છે, કઠિન છે, એમ ઘણા બધાને ધ્યાનમાં રહીને એને ગુજરાતી ભાષામાં આખ્યાનો રચ્યા છે। કથા તેમજ કાવ્યનો સુભગ સમન્વય એમાં જોવા મળે છે કે આખ્યાનની અંદર શું જોવા મળે, તો કથા અને કાવ્ય બંને જોવા મળે છે। સમન્વય એટલે કે ભેગું થવું। માણ દ્વારા કથા કરવામાં તેઓ કુશળ હતા, કલાકાર હતા। માણ એક પ્રકારનું સાધન જેના દ્વારા એ આખ્યાન કરતા હતા। માનવ મન તેમજ માનવ સ્વભાવની તેમને ઊંડી પરખ હતી કે લોકોના મનને અને એના સ્વભાવને એ જાણી શકતા હતા। આખ્યાન રજૂ કરતી વખતે એક રસમાંથી બીજા રસમાં સરકી જઈને ગજબની જમાવટ કરી શકતા હતા કે જ્યારે એ આખ્યાન કરતા ત્યારે એક રસમાંથી બીજા રસમાં તરત જ ચાલ્યા જતા, એટલે કે શૃંગાર રસમાંથી અદ્ભુત રસમાં, હાસ્ય રસમાં, એનામાં એક કળા હતી। આખ્યાનો દ્વારા તેમણે લોક શિક્ષણનું કામ કર્યું હતું। પ્રજાકીય સંસ્કાર વારસાને પોષવાનું, સાચવવાનું તેમજ સંવર્ધિત કરવાનું કામ તેમણે કર્યું કે એને આખ્યાનો દ્વારા લોકોમાં શિક્ષણ આપવાનું કામ કર્યું છે। એની સાથે સાથે કે પ્રજાના સંસ્કાર વારસાને એને સંવર્ધિત કરવું એટલે કે આગળ વધારવું, એને સાચવવાનું કામ કર્યું છે। ઉત્તમ આખ્યાનકારને કવિ હોવાને કારણે તેઓ કવિ શિરોમણીનું સન્માન પામ્યા છે કે ઉત્તમ આખ્યાનકાર છે એટલા માટે એને શું મળ્યું છે કે કવિ શિરોમણીનું બિરુદ પણ મળ્યું છે। આ તમને એક વાક્યમાં હેતુલક્ષી પ્રશ્નમાં પૂછે તો એ તમે યાદ રાખજો। કાવ્યની સમજૂતી ટૂંકમાં સમજીએ પહેલે કે ભીમક રાજાએ પુત્રી દમયંતીનું સ્વયંવર યોજ્યું છે। વિદર્ભ દેશના રાજા છે ભીમક, એને પોતાની પુત્રી દમયંતીનો સ્વયંવરની રચના કરી છે। આપણે સીતાના સ્વયંવરની કથા જાણીએ છીએ, એવી જ રીતના ગુજરાતી સાહિત્યમાં પ્રેમાનંદે અહીંયા ભીમક રાજાના પુત્રી જે દમયંતી છે એના સ્વયંવરમાં કેવા કેવા રાજાઓ આવ્યા છે, એને દેવતાઓ પણ અહીંયા કને જોવા મળે છે કે એના સ્વયંવરમાં આવ્યા છે। કહેવાય છે કે દમયંતી છે એ
રૂપ રૂપનો અંબાર હતી, એટલા માટે દેવતાઓ પણ એને પરણવા માટે અહીંયા કને આવે છે, એને ઘેલછા ધરાવે છે. એનું વર્ણન પ્રેમાનંદે કરેલું છે, જેમાં ચારે દેવો નળ રૂપે જ ઉપસ્થિત થતા દમયંતી આખરી કસોટીમાં મુકાઈ જાય છે. પરંતુ દમયંતીને તો નળ રાજાને પરણવું હતું, પણ અહીંયા કને શું થાય છે કે દેવતાઓને પણ દમયંતીની ઘેલછા છે, એટલા માટે દેવો શું કરે છે, નળનું રૂપ લઈને આવે છે. એટલા માટે દમયંતી છે આખરી કસોટીમાં મુકાઈ જાય છે કે એને ખબર જ નથી પડતી કે હવે સાચો નળ કયો છે. તેની મતિ મૂંઝાઈ જાય છે. મતિ એટલે કે બુદ્ધિ, એની બુદ્ધિ કઈ કામ કરતી નથી કે એને શું કરવું છે. પ્રેમાનંદે દમયંતીના સૌંદર્યની લાલસા ધરાવતા દેવોને અતિ પામર પશુવત વ્યવહાર કરતા દર્શાવ્યા છે. કે પ્રેમાનંદે અહીંયા શું કીધું છે કે દમયંતીની જે સુંદરતા છે એની પાછળ આ દેવો કેવા થઈ ગયા છે, ઘેરા થઈ ગયા છે, એટલા માટે એને કેવા કીધા છે, પામર. પામર એટલે કે તુચ્છ. અને પશુવત વ્યવહાર કે જે પશુને ખબર ના પડે કે કેવો વ્યવહાર કરવો, એવી જ રીતના અહીંયા દેવોને પણ એવા દર્શાવ્યા છે. અહીં દેવોના પારસ્પરિક છળ કપટને અદ્ભુત રીતે નિરૂપીને કવિએ શ્રોતાઓનું જબરું મનોરંજન કર્યું છે. કે અહીંયા કને દેવતાઓ શું કરે છે, એકબીજા જોડે ઝઘડે છે, તો એ છળ કપટને એને એક વરદાન રૂપે અદ્ભુત રસની અંદર નિરૂપીને શ્રોતાઓને પણ શું કરાવી છે, મજા કરાવી છે, મનોરંજન કરાવ્યું છે. દમયંતી દેવોને ત્યજીને નળ રાજાને વરમાળા પહેરાવે છે. કે દમયંતી છે દેવોને પરણતી નથી, પરંતુ એને ત્યજીને કોને પહેરાવે છે, છેલ્લે નળ રાજાને વરમાળા પહેરાવે છે, એના સાથે લગ્ન કરે છે. નળ દમયંતીના લગ્ન થાય છે અને એ જ સમયે કળી અને દ્વાપરને પણ નારદે જ દમયંતીને પરણવાની અભિપ્સા જગાડીને પરણવા મોકલેલા. અભિપ્સા એટલે કે ઈચ્છા, કે અહીંયા તો નળ દમયંતીના લગ્ન થઈ જાય છે, પરંતુ નારદ શું કરે છે, કળિયુગ અને દ્વાપરને પણ કે દમયંતી જે સુંદર લાગે છે એટલે એને પરણવાની ઈચ્છા કરાવીને એને પણ શું કરે છે, ત્યાં વિદર્ભ દેશમાં મોકલે છે. કિંતુ દમયંતી પરણી જતા હતોત્સાહી થયેલો કળી સત્તા સમૃદ્ધિ ઐશ્વર્યની ટોચે આવેલા નળ દમયંતીના સુખને સાખી જીરવી શકતો નથી. પરંતુ જ્યારે પહોંચે છે ત્યારે એને મોડું થઈ જાય છે અને નળ અને દમયંતીના લગ્ન થઈ જાય છે. એટલા માટે કળી છે એ કેવો થઈ જાય છે, હતોત્સાહી, હતાશ થઈ જાય છે અને એને એમને પાછું ફરવું પડે છે. પરંતુ અત્યારે હવે નળ રાજા છે, શું છે કે એના પાસે સત્તા છે, સમૃદ્ધિ છે, ધન છે, બધું જ છે, એટલા માટે એને હવે જીરવી શકતો નથી. સાકું એટલે કે સહન ન કરી શકવું, અને કળીથી એ સહન થતું નથી. અને તેથી એક સંધ્યાકાળે પગ ધોતા પગની પાની થોડી કોરી રહી જતા તેના શરીરમાં પ્રવેશીને તેની બુદ્ધિ ભ્રષ્ટ કરવામાં સફળ થાય છે. અને શું થાય છે કે આમ તો નળ અને દમયંતી બધા નીતિ નિયમોનું પાલન કરે છે, પરંતુ એક વખત એવું થાય છે કે સંધ્યાકાળનો સમય હોય છે અને એ પોતાના પગની પાની, પગની જે નીચેનો તળિયો છે એ કોરો રહી જાય છે અને એની અંદર કળીનો પ્રવેશ થઈ જાય છે અને એની બુદ્ધિ ભ્રષ્ટ કરી નાખે છે નળ રાજાની. જેની સુંદર કથા અહીં સોપેરે આલેખન પામી છે. કે આ કથા છે અહીંયા કને આખ્યાનમાં કહેવામાં આવી છે. જો કડવું 28. હવે આખ્યાનની અંદર જેમ આપણે ગુજરાતીમાં ભાગ પાડીએ છીએ તેમ આખ્યાનમાં છે ને એક કડવો હોય, બીજો કડવો હોય, એમાં 28માં કડવાની વાત છે અહીંયા પ્રેમાનંદે કરી છે. રાગ આપ્યો છે સારંગ. રાગની અંદર આખું કડવું ગવાય. નૈષધરાય તણી કન્યા ગઈ નળરાય ભણી. કે મનમાં એને કોને પરણવાની ઈચ્છા હતી, તો નૈષધ દેશના રાજા, રાય એટલે કે રાજા, નળને એને પરણવાની ઈચ્છા હતી. મન ઈચ્છા એટલે કે મનમાં ઈચ્છા હતી, એટલા માટે કન્યા એટલે કે અહીંયા કોને કોણ છે, દમયંતી, કે કોની પાસે કોની તરફ જાય છે, નળરાય, નળ રાજા તરફ જાય છે. ભણી એટલે કે તરફ. જુએ તો ઉભા છે નળ પંચ, કન્યા કહે આ ખોટા સંચ. કે ત્યાં કને જઈને એ જુએ છે તો કેટલા નળ ઉભા છે, પંચ. પંચ એટલે કે 5. એટલા માટે કન્યા શું કહે છે, આ ખોટા સંચ. સંચ એટલે કે પ્રપંચ, કે એને શું થાય છે કે એના જોડે કોઈ ખોટો છળ કપટ કરવામાં આવ્યો છે એવું એ વિચારે છે. હંસનું કહ્યું અવર્થા ગયું, નળનાથનું વરવું રહ્યું.
કે હંસે જે એને પાસે નળ રાજાની જે ગુણગાન ગાયા હતા એને તો હવે કેવા લાગે છે અવળતા, એટલે કે હવે તો એ વ્યર્થ જશે, એનું કાંઈ પણ રહેશે નહીં. એને શું વિચારે છે કે નળનાથનું વરવું રહ્યું કે હવે એ નળ રાજાને પરણી શકશે નહીં. એક નળ સાંભળ્યો ધરા આ કપટીકો આવ્યા ખરા, કે એને તો શું હતું કે એક જ નળ વિશે સાંભળ્યું હતું, ક્યાં કરે તો ધરા એટલે કે ધરતી ઉપર, કે ધરતી ઉપર એક જ નળ છે, પરંતુ એને શું લાગે છે કે આ તો ક્યાંથી કપટી આવી ચડ્યા છે. પાંચે નળ ચેષ્ટા કરે લાવ હાર કંઠે આગળ ધરે, કે પાંચે નળ હવે શું કરે છે, ચેષ્ટા કરવી એટલે કે હાવભાવ કરે છે. કેવા હાવભાવ કરે છે કે તું શું કર કે લાવ હાર, કે એના ગળામાં એને હાર પહેરાવ અને પોતાનો કંઠ છે એ આગળ ધરે છે. તવ દમયંતી થઈ ગાભરી વિપરીત દેખી પાછી ફરી, કે બધા નળ આવી રીતના કરે છે એટલા માટે દમયંતી શું થઈ જાય છે, ગભરાઈ જાય છે. ગાભરી એટલે કે ગભરાઈ જવું, અને એને લાગે છે કે હવે પરિસ્થિતિ કેવી થઈ ગઈ છે, એનાથી પ્રતિકૂળ થઈ ગઈ છે, વિપરીત થઈ ગઈ છે, એટલે ફરી પાછી એ ત્યાં ચાલી જાય છે. આવી જહાં પિતા ભીમક અરે તાતજી જુઓ કૌતુક, કે એ શું કહે છે કે ક્યાં મને આવે છે, તો પોતાના પિતા જ્યાં કહે છે ભીમક રાજા એના પાસે આવે છે. તાતજી એટલે કે પિતા, કે ત્યાં આવીને પિતાને કહે છે કે જુઓ પિતાજી આ કેવું આશ્ચર્ય થયું છે. કૌતુક એટલે કે આશ્ચર્ય. હું એક નળને આરોપું હાર દીઠા પંચ ને પડ્યો વિચાર, કે શું કહે છે કે હું તો એક જ નળને પરણી શકું ને એક જ નળને શું કરી શકું, હાર પહેરાવી શકું, પણ મેં તો કેટલા નળ જોયા, દીઠા પંચ, કે મેં 5 નળને જોયા, અને હું વિચારમાં પડી ગઈ. ભીમક કહે આશ્ચર્ય ન હોય તું વિના પંચ ન દેખે કોઈ, કે ભીમક રાજા તો શું કહે છે કે એમાં કઈ આશ્ચર્ય કરવા જેવી કઈ વાત જ નથી, કે તારા સિવાય કોઈને 5 દેખાતા નથી, કે ખાલી કોને દમયંતીને 5 નળ દેખાય છે. સકે દેવતા તાન નિરાધાર થઈ આવ્યા નળને આકાર, કે ભીમક રાજા સમજી જાય છે કે કોણ આવ્યા છે, આ દેવતાઓ આવ્યા છે, એટલા માટે એને શું કહે છે કે સ્વર્ગની અંદર દેવતાઓ તારા વગર કેવા થઈ ગયા છે, નિરાધાર, આધાર વગરના થઈ ગયા છે, એટલા માટે એ શું કરીને આવ્યા છે, નળનું રૂપ લઈને આવ્યા છે. એ પરીક્ષા નિમિષ નહીં ચક્ષ વિરજ વસ્ત્ર ઉભા અંતરિક્ષ, કે હવે એને માર્ગ દેખાડે છે કે હવે તું એ દેવતાઓને કેવી રીતના ઓળખી શકીશ, તો એ પરીક્ષા શું કરીશ એની, તો ચક્ષ એટલે કે આંખ, નિમિષ એટલે કે પડકાર, કે એ શું કરશે કે આંખોમાં એ પલકારો મારશે નહીં, અને એના વસ્ત્ર કેવા હશે, વિરજ એટલે કે રજ વગરના એના વસ્ત્ર હશે, અને ક્યાં ઊભા હશે, તો અંતરિક્ષમાં ઊભા હશે. વાત સાંભળી ભીમક તણી કન્યા આવી પંચનળ ગણી, કે પોતે ભીમક રાજાની વાત સાંભળીને પાછી શું કરે છે, જ્યાં 5 નળ ઊભા છે ત્યાં ફરી પાછી આવે છે. પિતાએ માર્ગ દેખાડ્યો નારીએ નળ શોધી કાઢ્યો, કે એના પિતા એને રસ્તો બતાવે છે અને દમયંતી શું કરે છે, નળને ઓળખી જાય છે. દમયંતી જેમ વરવા જાય દસી ઇન્દ્ર નળ આગળ થાય, કે દમયંતી શું કરે છે, નળ રાજાને પરણવા જાય છે, એને હાર પહેરાવવા જાય છે, પરંતુ ઇન્દ્ર રાજા શું કરે છે, એ નળ કરીને એ પોતાનો કંઠ છે એ આગળ કરે છે. એક એકને આગળ કરે લેવા માળ કંઠ આગળ ધરે, કે શું કરે છે, 4 દેવતાઓ આવ્યા છે અને એક પછી એક બધા શું કરે છે, પોતે આગળ થાય છે, અને શું કહે છે કે એને માળા કંઠની અંદર પહેરાવો. સંચ ન આવે રે ફરી તવ દમયંતી થઈ ગાભરી, કે ફરી પાછું એને શું લાગે છે કે કંઈક પ્રપંચ થયું, અને ફરી પાછી દમયંતી છે ગભરાઈ જાય છે. ઇન્દ્રે મનમાં સાપ્યો હુતાશન વાંદરા જેવું વદન, હુતાશન એટલે કે અગ્નિ, કે હવે શું કરે છે, દેવતાઓ અંદરો અંદર ઝઘડે છે અને એકબીજાને શાપ આપે છે, તો શું કરે છે, ઇન્દ્ર રાજા છે એ હુતાશન એટલે કે અગ્નિને મનમાં શાપ આપે છે કે એના મોઢું કોના જેવું થઈ જાય, તો વાંદરા જેવું થઈ જાય. વદન એટલે કે ચહેરો, કે એનો ચહેરો છે વાંદરા જેવો થઈ જાય. અગ્નિએ જાણ્યું ઇન્દ્રનું કાજ રીછ મુખો થજો મહારાજ, કે અગ્નિને ખબર પડી ગઈ કે આ કોનું કામ છે, ઇન્દ્રનું કામ છે, કાજ એટલે કે કામ, તો એ પણ શું કરે છે, ઇન્દ્રને શાપ આપી દે છે કે એનું મોઢું કોના જેવું થઈ જાય, તો રીછ જેવું થઈ જાય, રીછ મુખો
થજો મહારાજ, કે એનો ચહેરો રીંછ જેવો થઈ જાય. વરુણે શાપ મનમાં દીધો, જમને માંજર મૂકો કીધો. કે વરુણ શું કરે છે કે મનમાં ને મનમાં કોને શાપ આપે છે? જમ એટલે કે ધર્મને શાપ આપે છે, અને માંજર એટલે કે બિલાડા જેવું, કે એ ધર્મને શું કહે છે કે એનું મોઢું બિલાડા જેવું થઈ જાય. ધર્મે અંતર ઈચ્છ્યું એવું, વરુણનું મુખ થયું શ્વાનના જેવું. કે ધર્મ છે એ હવે કોને ફરી પાછો શાપ આપે છે? વરુણને શાપ આપે છે કે એનું મોઢું કોના જેવું થઈ જાય? શ્વાન એટલે કે કૂતરા જેવું થઈ જાય. યાદ રાખજો, તમને આ બે ત્રણ વાક્યમાં પ્રશ્નમાં પૂછાય કે કોને કયા શાપ આપ્યા છે દેવતાઓ એકબીજાને અંદરો અંદર. રીછ, વાંદર, શ્વાન, માંજર, કન્યા કહે વર રૂડા ચાર. કે હવે તો શું થઈ ગયું કે એકનું મોઢું રીંછ જેવું છે, એકનું વાંદરા જેવું છે, એકનું કૂતરા જેવું છે, અને એકનું બિલાડા જેવું છે. અને એ શું કહે છે કે કન્યા તો કેવા છે? રૂપાળા ચાર વર છે. કયો અલંકાર વાપર્યું છે અહીંયા કને? વ્યાસસ્તુતિ, કે નિંદાના અર્થમાં પ્રશંસા ને પ્રશંસાના અર્થમાં નિંદા. તો અહીંયા તો પ્રશંસા કરી છે, પણ કેવી રીતના નિંદા, કે આવા તો કોઈ વર સારા લાગે નહીં. ઇન્દ્રરાય વાણી એમ ભણે, આધા વેદ માંડ્યો આપણે. કે હવે ઇન્દ્ર રાજા કે છે બધાને કે આ તો આપણે શું કર્યું છે? આધા વેદ એટલે કે આ કેવો વેશ માંડ્યો છે. જમ કહે કાં હસાવો લોક, સાપ કીધા માહો માહે ફોક. કે ધર્મ રાજા હવે કહે છે કે શું કામ લોકોમાં તમે શું થાવ છો? હાસીને પાત્ર થાવ છો, જેથી આવા બધા જોઈને લોકો બધા હસે છે. એટલા માટે શું કરી નાખે છે? સાપ છે માહો માહે એટલે કે અંદરો અંદર, ફોક એટલે કે મિથ્યા, કે એ સાપને એ બધા હટાવી નાખે છે. દમયંતી વિચારે વળી, સમાન શોભે પંચ નળી. કે વળી પાછી દમયંતી વિચારમાં પડી જાય છે કે શું થાય છે કે પાંચ નળ છે એ સરખા દેખાય છે. કોહોને વરીએ કોહોને ઉવેખીએ, વરમાળા કોહોને આરોપીએ. કે શું વિચારે છે કે હું કોના સાથે લગ્ન કરું અને કોની ઉપેક્ષા કરું? ઉવેખીએ એટલે કે ઉપેક્ષા કરું, અને કોને હું વરમાળા પહેરાવું. જોવા મળ્યા રાજકુમાર, એક નળ દેખે નિર્ધાર. કે આ જોવા માટે શું થાય છે કે રાજકુમારો છે ભેગા થાય છે, પરંતુ એને તો એક જ નળ દેખાય છે. બુદ્ધિવાન નારી છે ઘણું, માન મુકાવે દેવતા તણું. કે આ નારી કેવી છે? બુદ્ધિવાળી વ્યક્તિ છે, બુદ્ધિવાન નારી છે, એટલા માટે દેવતાઓનું પણ માન મુકાવે છે. ચારેને પૂછે કરી પ્રણામ, તમારા તાતના સાસા નામ. કે ચારેને શું કરે છે? પ્રણામ કરીને પૂજા કરે છે કે તમારા તાત એટલે કે પિતાના, કે તમારા પિતાના નામ શું છે? કેમ કે એના દ્વારા એને ખબર પડી જાય કે નળ રાજા કોણ છે. લોભ વિશે ગણ્યો નવ પાપ, વીરસેન પાંચનો બાપ. કે લોભમાં ક્યારેક આપણે શું કરી જાય? પાપ થઈ જાય, પરંતુ અહીંયા કને એ લોકો પણ કેવા છે? બુદ્ધિશાળી છે, એમને એ લોકો માનતા નથી, એટલે લોભમાં પાપ ન થાય એટલા માટે શું કહે છે કે પાંચેના બાપનું નામ શું છે? વીરસેન છે. આ તમને એક બે વાક્યમાં પૂછાય એવો પ્રશ્ન છે કે નળ રાજાના પિતાનું નામ શું છે? તો વીરસેન. કન્યા વળતી કરને ઘસે, સખી સામું જોઈ જોઈ હસે. કે કન્યા વળી શું થઈ જાય છે? વિચારમાં પડી જાય છે, એને ખબર નથી પડતી કે હવે હું શું કરું, અને એની સખી શું કરે છે? એના સામે જોઈને હસે છે. સખી કહે શું ગેલા થયા, શું કપટ રૂપને વળગી રહ્યા. કે સખીને સમજાવે છે કે શું કામ તમે આ નળ રાજા પાછળ કેવા બની ગયા છો? ગેલા થઈ ગયા છો, ગાંડા થઈ ગયા છો, ને આ કપટ રૂપને જ તમે વળગી રહ્યા છો, કે નળ રાજાને પરણવા જ તમે જીદ કરી રહ્યા છો. બીજા પુરુષ રૂપના ધામ, સાંભળો કહું દેશ દેશના નામ. કે સખીને સમજાવે છે કે હું તમને શું કરું? બીજા પુરુષો પણ કેવા છે? રૂપવાન છે, અને બધેના દેશના નામ કહે છે. દેશ સકળ નરેશના નામ, દાસી કહે વર્ણવી ગુણગ્રામ. કે શું કરે છે? બધા દેશના નામ કહે છે. નરેશ એટલે કે રાજા, કે એ કયા દેશનો રાજા છે એ સંભળાવે છે, અને કોની સાથે? તો એના ગુણો કહીને દાસી એને સમજાવે છે. તોય કન્યાને ન ગમ્યું કોઈ, ફરી પંચ નળને જોઈ. પરંતુ તોય કન્યાને કોઈ પણ ગમતું નથી, અને ફરી પાછા ક્યાં કને જાય છે? એ પાછા પાંચ રાજા પાસે જાય છે, પાંચ નળ પાસે જાય છે. હું નળ પાંચે ઉચરે, પણ કન્યા કોહોને નવ વરે. કે પાંચે નળ શું બોલે છે? ઉચરે એટલે કે બોલવું, કે હું નળ છું, હું નળ
આવતી નથી, કોઈને પર એ વર્તી નથી. નારદજી અંતરિક્ષ આવ્યા, ઇન્દ્રાણી આદિ તેડી લાવ્યા. કે હવે શું થાય છે, નારદજી આવે છે અને અંતરિક્ષમાં એ દેખાય છે. કોને લઈને આવે છે? એકલા નથી આવતા, પણ ઇન્દ્રાણી, એ ઇન્દ્રની પત્ની, એને અને બીજા દેવતાઓની પત્નીને લઈને આવે છે. ચારે દેવની ચારે નાર, ગગને દીઠી ભરથાર. કે શું થાય છે કે ચારે દેવતાઓની ચારે પત્નીઓ ત્યાં છે અને એ શું કરે છે, આકાશમાંથી પોતાના પતિઓને જોવે છે. ભરથાર એટલે કે પતિ. લજા પામ્યા લોભ ઘણું, એ કારજ નારદ તણું. કે હવે પોતાની પત્નીઓને જોઈને શું થઈ જાય છે, એને લજા પામે છે, શરમ આવે છે અને શું જુએ છે, તો આ કોનું કામ છે, તો આ નારદનું કામ છે. કન્યાએ દીધી દેવાંગના, એમ જાણીને માંડ્યા વના. કે હવે શું છે, દમયંતી પણ એની પત્નીઓને જુએ છે, ઇન્દ્રની પત્ની છે અને બીજા દેવતાઓની પત્ની છે, એને જુએ છે અને એટલા માટે એ શું કરે છે, માંડ્યા વના એટલે કે એ કરગરવા લાગી. અમે અલ્પ જીવ કરું, તમો ભારે કમ ગૌનાભુ. કે કરગરીને એ શું વિનંતી કરે છે ઇન્દ્રને અને દેવતાઓને, કે અમે કેવા છીએ, અલ્પ જીવ છીએ, ટૂંકા જીવ છીએ, કે ક્ષણમાં અમે મૃત્યુ પણ પામીએ છીએ, પરંતુ તમે તો શું છો, ભવ એટલે કે સંસાર અને ભૂપ એટલે કે રાજા, કે તમે આખા સંસારના રાજા છો. અમો જમ જરાથી ત્રાસીએ, પૂજનિક તમને ઉપાસીએ. કે અમે તો શું છીએ, જમ એટલે કે અહીંયા કને થશે યમ રાજા અને જરા એટલે કે વૃદ્ધાવસ્થા, ત્રાસવું એટલે કે દુઃખ થવું. કે અમે તો યમ રાજાથી અને વૃદ્ધાવસ્થાથી દુઃખ પામીએ છીએ અને શું કરીએ છીએ, તમારી ઉપાસના, તમારી પૂજા કરીએ છીએ. તમે અમને ભીમક રાજન, હું તમને પુત્રી સમાન. કે એને શું કહે છે આગળ, કે તમે તો કોના જેવા છો, કે તમે મારા પિતા જેવા છો. જે ભીમક રાજા દમયંતીના પિતા, કે તમે મારા પિતા સમાન છો અને હું તમારી પુત્રી સમાન છું. એવું કહીને ભર્યા ચક્ષ, લાજ્યા દેવ થયા પરતક્ષ. કે એવું કહીને શું કરે છે, પોતાની આંખોની અંદર એ આંસુ લાવે છે. ચક્ષ એટલે કે આંખ અને ભર્યા એટલે કે એ રડી પડે છે અને દેવતાઓ છે એને શરમ આવી જાય છે અને કેવા થાય છે, પરતક્ષ એટલે કે પ્રત્યક્ષ થાય છે. ઇન્દ્ર વરુણ વહની જમરાય, શોભ્યો મંડપ જે જે થાય. કે ચાર દેવતાઓને જોવે છે. કોણ છે, ઇન્દ્ર છે, વરુણ છે, વહની છે એટલે કે અગ્નિ અને જમરાય એટલે કે ધર્મ. અને આખો મંડપ છે આ ચાર દેવતાઓથી શોભી ઉઠે છે અને ચારે બાજુ શું થાય છે, જય જય થાય છે. નળને તે થયા તુષ્ટમાન, દેવ કહે માગો વરદાન. કે નળ રાજાને એ શું થાય છે, તુષ્ટમાન એટલે કે એના ઉપર એ પ્રસન્ન થાય છે અને એને શું કહે છે, વરદાન માંગવાનું કહે છે. બે બે વર આપે સુરરાજ, સહેજે નળનું સરયુ કાજ. કે બધા દેવતાઓ શું કરે છે, નળ રાજાને બે બે વરદાન આપે છે અને એના કારણે શું થાય છે, નળનું કામ છે એ સરળ બની જાય છે. કમળ માળ આપી સુરરાય, લક્ષ વર્ષ નવ સુકાય. ત્યારે સૌથી પહેલા ઇન્દ્ર રાજા છે એ નળ રાજાને વરદાન આપે છે. તમને સવિસ્તર પ્રશ્નમાં પૂછાશે એટલે યાદ રાખજો કે કયા દેવતાઓએ નળ રાજાને કયા વરદાન આપ્યા છે. સૌથી પહેલા સુરરાય એટલે કે ઇન્દ્ર, એને શું આપે છે, કમળ આપે છે. એ શું થાય છે કે લાખો વર્ષ સુધી એ સુકાશે નહીં. અશ્વ મંત્ર આપ્યું રાજન, દિન એકે હિંદે સત જોજન. કે હજુ એને શું આપ્યું, બીજું વરદાન, કે અશ્વ મંત્ર આપ્યો અને એ ઘોડાના કાનમાં ફૂંકવાથી શું થશે, ઘોડો છે એક દિવસમાં 100 જોજન જેટલું અંતર કાપી શકશે. 1 જોજન એટલે કે 8 કિલોમીટર અને 7 જોજન એટલે કે 800 કિલોમીટરનું અંતર છે એ કાપી શકશે. કહે અગ્નિ નહીં દાજે તુંય, જહાં સમરે તાહાં પ્રગટુ હુંય. કે હવે એને અગ્નિ વરદાન આપે છે. કયા બે, કે તું છે એ અગ્નિથી ક્યારે પણ દાજીશ નહીં. અને બીજું વરદાન શું આપે છે, કે જ્યારે પણ તું મને યાદ કરીશ ને ત્યાં કને હું પ્રગટ થઈશ. ધર્મ કહે ભોગવે રાજભોગ, ત્યાં લગી નહીં પૂરમાં રોગ. કે હવે ધર્મ રાજા નળ રાજાને વરદાન આપે છે કયો, કે જ્યાં સુધી તું રાજ્ય ભોગવીશ ને ત્યાં સુધી તારા પૂરમાં એટલે કે નગરમાં કોઈ પણ રોગ થશે નહીં. જે કરશે તારી કથા વાચના, તેને ન હોય જમ જાચના. કે હજુ બીજું વરદાન કયું આપે છે ધર્મરાજા એને,
કે જે પણ તારી કથા છે એ વાંચશે એને ક્યારે પણ કોઈની પાસે માગવું પડશે નહીં, જમ જાચના એટલે કે માગવું પડશે નહીં. વરુણ કહે સાંભળ નળરાય, સૂકું વૃક્ષ નવપલ્લવ થાય. કે હવે એને વરુણ વરદાન આપે છે કે હે નળરાજા સાંભળ કે તારા રાજ્યની અંદર જે પણ સૂકા વૃક્ષ હશે એ કેવા થઈ જશે, નવપલ્લી થઈ જશે. સમર્યું જળ ઉપજે તત્કાળ, આઠે વર પામ્યો ભૂકાળ. કે બીજું વરદાન શું આપે છે કે જ્યારે પણ તું યાદ કરીશ તો ત્યારે છે એ પ્રગટ થશે. અને એવી રીતના એ ભૂકાળ એટલે કે રાજા છે, નળ રાજા છે, કેટલા વરદાન પામ્યા છે, 8 વરદાન પામ્યા છે. પછી દમયંતીને આપ્યો વર, અમૃત સ્ત્રાવ્યા હજો તારા કર. કે પછી કોને એ વરદાન આપે છે, દમયંતીને વરદાન આપે છે કે એના હાથ કેવા થાય, અમૃત સ્ત્રાવ્યા એટલે કે કોઈ પણ મૃત વસ્તુ છે એ દમયંતીના હાથમાં આવશે તો કેવી બની જશે, જીવિત બની જશે. સર્વે સ્તુતિ કીધી દેવતા તણી, વિમાને બેસી ગયા સ્વર્ગ બને. કે બધા શું કરે છે, સર્વે સ્તુતિ કે બધા છે દેવતાઓની સ્તુતિ કરે છે અને એ દેવતાઓ વિમાન ઉપર બેસીને સ્વર્ગ તરફ ચાલ્યા જાય છે. દમયંતી હરખી તત્કાળ, નળને કંઠે આરોપી માર. કે હવે દમયંતી શું થઈ જાય છે, આનંદિત થઈ જાય છે, હરખી એટલે કે આનંદિત થવી. અને પછી શું કરે છે, નળ રાજાને એ વરમાળા પહેરાવે છે. સાધુ રાજા સર્વે રહ્યા, અધિકવા ઉઠીને ગયા. અને આ જોઈને જે સારા રાજાઓ છે એ ત્યાં બેસે છે, પરંતુ જે અધિકા રાજાઓ છે એ ત્યાંથી ઉઠીને ચાલ્યા જાય છે. કેમ કે દમયંતીને પરણવા માટે ઘણા બધા દેશના રાજાઓ આવ્યા હતા. વર કન્યા પરણ્યા રીત કરી, ભીમકી પૈરામણી ભલી ભરી. કે હવે વર કન્યા છે એ રીત કરી એટલે કે રીતિ અને નિયમ પ્રમાણે એ એકબીજા સાથે પરણે છે. અને ભીમક રાજા શું કરે છે, એ કન્યાને સારી એવી પૈરામણી આપે છે. લાડ કોડ પહોંચ્યા આપણા, નળને વાના કીધા ઘણા. કે એ શું વિચારે છે કે જે નળ રાજા છે એને એ ઘણા બધા વાના કરે છે, એટલે કે એને કહે છે કે પોતાની દીકરી છે એને સુખી રાખજો. કે જે કોઈ પણ પિતા છે એ પોતાની દીકરીને વળાવતા હોય ત્યારે કે એને ઘણા બધા લાડકોટ કર્યા છે, તો એમ કરીને એને સારું એવું સ્વાગત કરે છે. નળ દમયંતી બને જાય, વોડાવી વળ્યા ભીમકરાય. હવે નળ દમયંતી બને જાય છે અને એને વળાવીને ભીમક રાજા છે એ પાછા વળે છે. ગાજતે વાજતે નળ રાજા વળ્યા, એવી કળિયુગ દ્વાપર સામા મળ્યા. કે શું થાય છે, વાજતે ગાજતે એ તો નળ રાજા જાય છે અને એવી જ વખતે હવે એને કોણ સામું મળે છે, કળિયુગ અને દ્વાપર છે એને સામા મળે છે. વરવા વૈદર્ભી નારદે મોકલ્યા, આવે ઉતાવળા શ્વાસે ફલફલ્યા. કે એને કોને મોકલ્યા છે, વૈદર્ભ દેશમાં નારદે મોકલ્યા છે. કયા કારણથી, તો એને દમયંતીને પરણવા માટે. એટલે ઉતાવળા છે એ હાફડા પાફડા આવી રહ્યા છે. બેઠો મહીસ ઉપર કડીકાળ, કંઠે મનુષ્યના શીશની માળ. આ પણ તમને 2-3 વાક્યમાં પ્રશ્ન પૂછાય છે કે કડીકાળનું વર્ણન કરો કે કડીનું. તો એ કોના ઉપર બેઠો છે, મહીસ એટલે કે પાડો. કે કડીકાળ છે એ પાડા ઉપર બેઠો છે અને એના માથા ઉપર શું છે, મનુષ્યોના શીશની માળા એના કંઠે છે. કર્મા કાતું લોહ શણગાર, શીશ સગડી ધીકે અંગાર. કે હાથની અંદર શું શોભી રહ્યું છે, તો લોહીથી ભરેલી જે શણગાર, લોહીથી ભરેલી જે તલવાર છે એના હાથમાં છે અને એના માથા ઉપર જેમ સગડીમાં અંગાર હોય એવી જ રીતના એનો માથો છે ધગધગી રહ્યો છે. જય વરુ દમયંતી રૂપ નિદાન, જુએ તો મળી સામની જાન. કે એ શું વિચારે કે ઝડપથી પહોંચી જાઉં અને દમયંતીને પરણું. તો કેવી છે દમયંતી, તો રૂપ નિદાન. કે રૂપનો અંબાર એવી દમયંતીને જઈને એ ઝડપથી પરણે, પરંતુ જુએ છે તો એને તો સામી જાન મળે છે. કન્યાએ વર જાણ્યો વર્યો, કલી ક્રોધે પાછો ફર્યો. કે શું જુએ છે કે કન્યાએ તો વરને પરણી લીધું છે એટલા માટે ક્રોધે ભરાઈને પાછો આવી જાય છે. જો નડે હું પરણવા દીધો નહીં, તો આજથી લાગુ ઉઠે થઈ. કે હવે શું વિચારે છે કર્યું કે નળે છે એને દમયંતી સાથે પરણવા દીધું નહીં એટલા માટે હવે એને આજથી જ એની પાછળ લાગી જાઉં.
નળ રાજા આવ્યો પૂર વિશે કર રાજ્ય નારી શું સુકે કે નળ રાજા હવે ક્યાં આવ્યા છે એ પોતે એ પોતાના પૂર એટલે કે નગરમાં આવી ગયા છે અને હવે શું કરે છે નારી સાથે એટલે કે એની પત્ની સાથે સુખેથી રાજ્ય ભોગવે છે ભોગવે ભોગ નાનાવિધ પેર સ્વર્ગનું સુખ પામે ઘેર પેર એટલે કે અલગ કે એ શું થાય છે કે નાના મોટા સુખો છે એ ત્યાં કને ભોગવી રહ્યા છે પેર એટલે કે અલગ સ્વર્ગનું સુખ પામે ઘેર અને સ્વર્ગ જેવું જ એ સુખ છે ક્યાં પામે છે પોતાના ઘરે જ પામે છે પ્રભુ પત્નીને વધ્યો પ્રેમ સાચવે તે બહુ સત્યને નેમ કે પતિ પત્ની વચ્ચે પ્રેમ વધે છે અને શું કરે છે પોતે સત્યને અને નેમ એટલે કે નિયમને એ બધાનું સારી રીતના પાલન કરે છે ચારે વર્ણ પાડે કુલ ધર્મ ચાલે યજ્ઞાધિકનું કર્મ કે ચારે વર્ણનું પાલન કરે છે પોતાના કુલ ધર્મનું પાલન કરે છે અને હજુ પણ શું કરે છે યજ્ઞ છે એ પણ એ કરે છે યજ્ઞ આદિ કર્મ પણ કરે છે તેને કલયુગનું ચાલે નહીં હિંદે છિંદી જોતો જહી તહી કે શું થાય છે કે હવે એવામાં છે આ કલિયુગ એટલે કે કળિયુગનું કાંઈ પણ ચાલતું નથી અને એટલા માટે એ શું થાય છે કે અહીંયા આગળ પાછળ ફર્યા કરે છે હિંદે છોડવું એટલે કે આમ તેમ ફરવું નગર કોઠે ફેરા બહુ ખાય પણ સત્ય આગળ પ્રવેશ ન થાય કે શું થાય છે કે નગરની પાછળ નગરમાં ઘણા બધા ફેરા થાય છે પરંતુ સત્ય છે એટલે ત્યાં કને પ્રવેશ કરી શકતો નથી સહસ્ત્ર વર્ષ વહીને ગયા દમયંતીને બે બાળક થયા સહસ્ત્ર વર્ષ એટલે કે હજારો વર્ષો વીતી ગયા અને દમયંતીને શું થાય છે કે બે બાળક થાય છે જુગમાં બાલક સંગાથે પ્રસવ્યા પુત્ર પુત્રી રૂપે અભિનવા અભિનવા એટલે કે અહીંયા કને જન્મ્યા કે શું થાય છે કે એને બે જોડકા બાળક થાય છે જુગમ એટલે કે જોડકા કે બે જોડકા બાળક છે એ સાથે જન્મે છે કોના રૂપે પુત્ર અને પુત્રી રૂપે એ જન્મે છે નળ દમયંતી અરખે ગણું બાળક વડે શોભતું આંગળું કે નળ દમયંતી શું થાય છે ખૂબ જ આનંદિત થાય છે અને બાળક વડે છે એનું આંગળું શોભે છે એક દિવસ નળ ગોપાળ મંગાવ્યું જળ થયો સંધ્યાકાળ કે એક દિવસ છે એ નળ રાજા છે ગોપાળ એટલે કે રાજા શું કરે છે સાંજના સમયે સંધ્યાકાળના સમય શું મંગાવે છે જળ મંગાવે છે રહી પાણી કોરી દોતા પાક કલયુગનો પામ્યો પેઠાનો લાભ કે શું થાય છે કે જળ મંગાવીને એ પોતે પગ તો ધોવે છે પણ પગ ધોતા ધોતા શું થઈ જાય છે એની પાણી છે એ કોરી રહી જાય છે અને કલયુગને શું મળી જાય છે એને ત્યાં પ્રવેશવાનો મોકો મળી જાય છે પેઠાનો લાભ એટલે કે પ્રવેશવાનો મોકો સંધ્યા વંદન કીધું રાજન પ્રવેશ કલીનો તેહે સ્થાન કે શું કરે છે એ રાજા છે એ સંધ્યા વંદન કરે છે પરંતુ ત્યારે શું થઈ જાય છે એની અંદર કળીનો પ્રવેશ થઈ જાય છે કેમ સેજ્યા સૂતો ગોપાલ સર્વાંગે વ્યાપ્યો કલિકાર કે ત્યારે સેજ્યા એટલે કે પથારી ઉપર રાજા સૂવે છે અને આખા શરીરની અંદર કોણ વ્યાપી જાય છે તો એ કલિકા છે એના આખા શરીરની અંદર વ્યાપી જાય છે હવે વલણ જો આખ્યાનની અંદર જેમ કડવું આવે ને એમ છેલ્લી બે લીટીને કહેવાશે વલણ વલણમાં શું આવે છે કે એના પછીના કડવાની અંદર શું આવશે એનું ટૂંકમાં વર્ણન છે એ આ વલણની અંદર કરવામાં આવે છેલ્લી બે લીટીની અંદર આવે છે કલિકાલ વ્યાપ્યો રાયને ભ્રષ્ટ થયો નૈષદ નો ધણી રે ત્યારે શું થઈ જાય છે આખા શરીરની અંદર એક કલિકાલ છે એ વ્યાપી જાય છે અને નૈષદ દેશનો રાજા છે નળ એની બુદ્ધિ કેવી થઈ જાય છે ભ્રષ્ટ થઈ જાય છે હવે શું કરશે આગળ હવે વડાળું પિતરાઈને કલી ચાલ્યો પુષ્કર ભણી કે શું કરે છે વિચારે છે પુષ્કર છે નામ છે કે પોતાનું પિતરાઈ જ્યાં છે એ ત્યાં કને જઈને બંને વચ્ચે શું કરવું ઝઘડા કરાવવું એમ વિચારીને એ ક્યાં કને જાય છે પુષ્કર તરફ જાય છે